નમસ્કાર વાલી મિત્રો તથા મારા વાલા વિદ્યાર્થીઓ. એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા બિલકુલ નજીકના સમયમાં છે અને એવા સમયે આપ સર્વને સારામાં સારું માર્ગદર્શન આપવા માટે જીટીપીએલના માધ્યમથી બ્રિલિયન્ટ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 19 વર્ષથી કાર્યરત આ બ્રિલિયન્ટ ટિપ્સ આપ સર્વને બોર્ડની પરીક્ષા દરમિયાન અથવા એના પહેલાં અથવા એના પછી શું ધ્યાન આપવું એ બાબતે આપને માહિતગાર કરે છે. મિત્રો, આજે હું પણ આપને એ જ રીતે માહિતગાર કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત છું. આમ તો આપણને ખબર જ છે કે કઈ કઈ બાબતો પર આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ ચલો વાંચન કાર્ય વધાર્યું, રિવિઝન વધાર્યું, વાંચવામાં ફોકસ કર્યું, મોબાઈલ પર ધ્યાન ના આપ્યો, આ બધી બાબતોથી આપણે માહિતગાર છીએ. પણ પરીક્ષા દરમિયાન શું કરવાનું છે એ તો આપણે ધ્યાનમાં લેવું રહ્યું. મિત્રો, એક્ઝામના સમયની કેટલીક બાબતો હું તમને આજે કહેવા જઈ રહ્યો છું. ધોરણ 10 આપણને ખ્યાલ છે કે ધોરણ 10ની પરીક્ષાનો સમય 10 વાગ્યાથી માંડીને 1:15 સુધીનો લખેલો છે. તમારી રિસિપ્ટ ટૂંક સમયમાં તમને મળી જશે. કદાચ મારો આ વિડીયો તમે જોશો એ દરમિયાનમાં તમારા હાથમાં રિસિપ્ટ આવી શકે છે, એવું પણ બને, કારણ કે આ વીકની અંદર રિસિપ્ટ આપને મળી જશે. તો પહેલી શરૂઆત હું રિસિપ્ટથી કરું છું. મિત્રો, રિસિપ્ટ એટલે તમારું પ્રવેશપત્ર, જેને અંગ્રેજીમાં આપણે હોલ ટિકિટ કહીશું. બોર્ડની પરીક્ષામાં જે તે કેન્દ્રમાં તમારે પરીક્ષા આપવા માટે એ રિસિપ્ટની ખાસ જરૂર પડશે. સ્કૂલ દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરી અને દરેક વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલના સહી સિક્કા સાથે આ રિસિપ્ટ મળશે. તમારે રિસિપ્ટમાં એ ધ્યાન આપવાનું છે કે તમારો ફોટો, તમારું નામ, નામનો સ્પેલિંગ ખાસ, પ્લીઝ ધ્યાન આપજો. આમાં નામનો એક એક શબ્દ, એક એક સ્પેલિંગ ખાસ તમારે જોવાનો છે. બહુ જ અગત્યનું છે. એની સાથે સાથે એના વિષયોમાં તમને ખબર હોવી જોઈએ કે જેટલા પણ વિષયો છે એમાં કેટલાક વિષયો ઓપ્શનલ છે. જેમ કે આપણને ખ્યાલ છે કે ધોરણ 10ની અંદર મેથ્સ, જેની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ, તો આ બંનેમાંથી તમે જે લીધું છે એ જ તમારે રિસિપ્ટમાં છે કે નહીં, આ ખાસ જોવાનું છે. સાથે કોમ્પ્યુટર, પીટી, ચિત્ર, આવા ઓપ્શનલ વિષય જે તમે રાખ્યા છે એ પ્રમાણે રિસિપ્ટમાં છે કે નહીં એ પણ તમારે જોવાનું રહેશે. મિત્રો, પ્રિન્સિપાલના સહી સિક્કા સાથે આ રિસિપ્ટ તમારે બહુ જ અગત્યની છે, તમારે ખૂબ સાચવવાની છે. આ રિસિપ્ટની 3-4 નકલ કઢાઈ રાખો. એકાદ નકલ જે ઓરિજિનલ છે આપણી પાસે રાખો, એકાદ તમારા પિતાને આપી રાખો, ઘરમાં એકાદ મૂકી રાખો. જે તે સ્કૂલની અંદર પણ તમે તમારી એક રિસિપ્ટ મૂકી શકો છો, જેથી કરીને કદાચ તમારી ઓરિજિનલ રિસિપ્ટ ખોવાય તો તમને અન્ય પરીક્ષાઓ દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. આમ તો મિત્રો, આ એક પ્રસંગ છે બોર્ડની પરીક્ષાનો. આ પ્રસંગ ઘણા ઉત્તેજિત લોકો, તમે નહીં માનો, ડીઓ ઓફિસ, બોર્ડ, શિક્ષકો, ઇવન પેરેન્ટ્સ, આજુબાજુનો સમાજ, બધા જ આ પરીક્ષા માટેની એટલી જ તમને મદદ કરવા રેડી છે, હે ને? તો રિસિપ્ટની ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પરીક્ષાના સમયની વાત કરું તો રિસિપ્ટમાં તમારે પરીક્ષાનો સમય, એની નીચે તમે જોશો તો તમે કઈ સ્કૂલની અંદર તમારો નંબર છે એ સ્પષ્ટ બતાવ્યું હશે. જે તે સ્કૂલ, આમ તો બોર્ડના નિયમ પ્રમાણે આગલા દિવસે તમને સ્કૂલ જોવા માટેનો સમય આપવામાં આવે છે. પરીક્ષા જે દિવસે છે એના આગલા દિવસે તમે તમારી સ્કૂલ જોઈ આવો. નજીકના વિસ્તારમાં જ આમ તો સ્કૂલ હોય છે એટલે બહુ ચિંતા કરવા જેવી નથી હોતી. તેમ છતાં સ્કૂલને જોઈ લેવી સારી. પ્રથમ દિવસે 9:30 તમે એક્ઝેક્ટ સ્કૂલે પહોંચો છો, કારણ કે યાદ રાખો, ધોરણ 10 માટે, હું પહેલાં એસએસસી માટે કહી રહ્યો છું, જરા સૂચવી રહું. એસએસસી એટલે કે ધોરણ 10 માટે એનો ટાઈમ છે સવારમાં 10 વાગ્યાનો, હે ને? તો પહેલા દિવસે અડધો કલાક વહેલા પહોંચી જવું વધારે હિતાવહ રહેશે. તમે 9:30 આજે સ્કૂલે પહોંચ્યા, તમને ત્યાંનો સ્ટાફ, જે તે શિક્ષક મિત્રો ખૂબ જ હેલ્પ કરશે. તમને જે તે જગ્યા સુધી, તમારા રૂમ સુધી, તમારા બ્લોક સુધી બેસાડવા, તમારી બેન્ચીસ કઈ છે, તમારો સીટ નંબર કયો છે ત્યાં બેસાડવા સુધીની હેલ્પ કરશે. એટલે બિલકુલ ચિંતા ન કરો. વાલી મિત્રોને પણ મારી એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર બાળકને મુક્ત મને પરીક્ષા આપવા દેજો. એને પણ એટલું ટેન્શન ન આપતા. શિક્ષક મિત્રો એટલી જ હેલ્પ તમને ત્યાં કેન્દ્રમાં કરવાના છે, હે ને? ચલો હવે આગળ વધીએ. તમે 9:30 આજે તમારા બ્લોકમાં પહોંચી ગયા છો. 9:30 થી 10 વાગ્યા સુધી મિત્રો તમે તમારી જગ્યા પર શાંતિથી બેસો. 10 વાગે એક્ઝેક્ટ બેલ પડશે, જે દરમિયાનમાં તમને તમારા વર્ગખંડ નિરીક્ષક એક પ્રશ્નપત્ર આપશે, જેનું પેપર તમારે છે એ પ્રશ્નપત્ર આપશે, જેને તમારે વાંચવાનું છે શાંતિથી, હે ને?
તમારા ઈષ્ટદેવ ભગવાન કુળદેવીને યાદ કરીને સરસ આ પેપર મારું સારું જ જવાનું છે એમ વિચારી અને તમે તમારી આ પરીક્ષાની શરૂઆત કરવાની છે તો વાંચો પહેલાં પ્રશ્નપત્રને શાંતિથી. શું ફાવે છે શું નથી ફાવતું આનો એક મહાવરો કરવાનો છે. 10 મિનિટ તમને પેપર વાંચવા માટે આપે છે મિત્રો, અને ત્યારબાદ એક્ઝેક્ટ 10 ને 10 બીજો બેલ પડશે, અથવા કદાચ બેલ ન પડે તો તમને પુરવણી આપવામાં આવશે. મેઇન પુરવણી જે તમને આપે છે એ પુરવણીની અંદરની વિગત લખવામાં બહુ ધ્યાન આપવાનું છે મિત્રો. જે પુરવણી છે પુરવણીની ઉપર પહેલો આવે છે તમારો કેન્દ્ર નંબર. કેન્દ્ર નંબર જે તમારી રિસિપ્ટની અંદર ઓલરેડી બધું જ મેન્શન કરેલું છે, તો એ કેન્દ્ર નંબર તમારે ત્યાં તમારા એ પુરવણીમાં મુખ્ય પુરવણીમાં લખવાનો રહેશે. ત્યારબાદ આવશે તમારો સીટ નંબર. સીટ નંબરમાં તમને કદાચ ધોરણ 10ના વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોય, પણ ધોરણ 10ની અંદર એ કરીને તમારી એ સિરીઝ આવશે અને પાછળ તમારા 6 કે 7 કે આંકડાનો એવો નંબર આવી શકે સીટ નંબર. એ સીટ નંબર તમારે અંકમાં તમારે પહેલાં લખવાનો છે. ત્યારબાદ એ જ સીટ નંબરને શબ્દોમાં પણ લખવાનો છે. શબ્દમાં લખતી વખતે દાખલા તરીકે કોઈનો સીટ નંબર એ 4545 છે ફોર એક્ઝામ્પલ, તો તમારે શબ્દમાં કેવી રીતે લખવાનો છે તો શબ્દમાં લખવાનો એ 4 5 4 5. અંગ્રેજીમાં લખવું હોય તો પણ ચાલશે 4 5 4 5, હે ને. ત્યારબાદ નીચે નિરીક્ષકની સહી આવશે. નિરીક્ષક એમની સહી કરશે એ પહેલાં તમે બધી વિગતો સરસ ભરી છે કે એની ખાસ ચેક કરશે. મિત્રો ઉપર એક બારકોડ સ્ટીકર પણ લગાવવાનો આવશે. બારકોડ સ્ટીકર લગાવતી વખતે આમ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, જે તે નિરીક્ષક જ બારકોડ સ્ટીકર તમને લગાવી આપશે. બારકોડ સ્ટીકરની અંદર એક આન્સર શીટ નંબર છે. એ આન્સર શીટ નંબર તમારે રિસિપ્ટની અંદર લખવાનો છે. કારણ જો કદાચ તમારે ફરી એક્ઝામ બાદ તમારા પરિણામમાં કોઈ સુધારો કરવો છે અથવા રીચેકિંગ કરવું છે તો એ દરમિયાન તમારા એ આન્સર નંબરનો તમારે ખાસ ઉપયોગ કરવો પડશે. તો આ એ આન્સર નંબર લખો, એ તમારા રિસિપ્ટની અંદર લખવાનો રહેશે. ત્યારબાદ રિસિપ્ટમાં પણ નિરીક્ષક સહી કરશે, અહીંયા પણ આ પણ ધ્યાન આપવાનું રહેશે મિત્રો. હવે આન્સર શીટ તમારી પાસે આવી ગઈ છે, પેપર રીડ થઈ ગયું છે. આન્સર શીટની અંદર તમે બધી વિગત લખી દીધી છે. હવે એક્ઝેક્ટ 10-15 બેલ પડશે, જ્યાં તમારી પરીક્ષા શાંતિથી તમે શરૂ કરી શકો છો. શાંત ચિત્તે, બિલકુલ શિસ્તબદ્ધ રીતે, કોઈ પણ પ્રકારની ચોરીની આશા રાખ્યા વગર મિત્રો સારી રીતે એક્ઝામ આપજો. ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે સાયન્સ કોમર્સ બંનેમાં છે એ લોકોના ટાઈમની પણ એમને ખબર જ હશે. કોમર્સની અંદર બપોરનો 3 વાગ્યાનો ટાઈમ છે. 2:30 વાગે પહેલા દિવસે ખાસ પહોંચી જજો. હા, મોડું ના કરતા, યાદ રાખજો. પહેલા દિવસની જ વાત છે, બાકીના દિવસમાં કદાચ તમે 10 મિનિટ લેટ પહોંચશો તો ચિંતા નથી. 2:30 વાગે પહોંચ્યા, 3 વાગે તમને પણ પેપર મળી જશે. 3:10 સુધી વાંચો છો, 3:10 તમને પુરવણી મળશે, પુરવણીની વિગત ભરો છો અને 3:15 તમારી એક્ઝામ શરૂ થશે. આપણે જે પ્રમાણે ચર્ચા થઈ એ પ્રમાણે આજે તમારી સમક્ષ પહેલી આ છે રિસિપ્ટ. તમને બોર્ડ દ્વારા આ રિસિપ્ટ ફાળવવામાં આવશે, જે તે તમારી સ્કૂલની અંદર તમારી માતૃ સંસ્થામાંથી તમે મેળવશો. જ્યાં તમારો એક ફોટોગ્રાફ્સ, નીચે સબ્જેક્ટ્સ, તમારું નામ આ ખાસ તમારે ચેક કરી લેવાનું છે. ફોટો તમારો હોવો જોઈએ, સહી તમારી હોવી જોઈએ, તમારું નામ ક્લિયર હોવું જોઈએ. આ રિસિપ્ટમાં તમારી કઈ કેન્દ્રમાં કઈ સ્કૂલમાં નંબર છે એની સંપૂર્ણ વિગત આપેલી હશે, બ્લોક સાથે. તમારે કયા બ્લોકમાં બેસવાનું છે એની સાથે. તમારા વિષયો ચેક કર્યા, ઓકે. આ પ્રવેશપત્રના આધારે તમે મિત્રો તમારા બોર્ડની પરીક્ષા આપી શકશો. ખોવાય નહીં એની ખાસ તકેદારી રાખવાની છે. નંબર 2 મિત્રો, આ છે પુરવણી બોર્ડની. તમને આ પ્રમાણેની કોઈક પુરવણી આપવામાં આવશે, જેની ઉપર મેં અહીંયા ખાખી સ્ટીકરથી તમને અત્યારે હાલ બતાવેલું જ છે. આ ખાખી સ્ટીકર પણ તમારે લગાવવાનું જ રહેશે. એની નીચે બારકોડ સ્ટીકર અહીંયા છે. આ ખાખી સ્ટીકર લગાવ્યું છે, પણ એની નીચે બધી વિગતો આપણે ભરવાની થાય છે, જેની અંદર તમારો સીટ નંબર, જે આપણે હમણાં ચર્ચા કરીએ એ પ્રમાણે, હે ને, તમારો સીટ નંબર અંકમાં, શબ્દમાં, તમારી સિગ્નેચર, નિરીક્ષકની સિગ્નેચર, આ મેઇન પુરવણી છે. ધ્યાન રાખવાનું છે, આ પુરવણી 24 પેજની આવે છે. તમારે છેલ્લા ટાઈમે છેલ્લી 10 મિનિટમાં વોર્નિંગ બેલ પડે ત્યારે પેપરના જેટલા પણ પેજ તમે ભર્યા છે એ ગણીને કહેવા પડશે, હે ને. તો ખાસ ધ્યાન આપવાનું છે. આ મેઇન પેજ છે 24 પેજ. ત્યારબાદ એક્સ્ટ્રા પુરવણી જો તમે લઈ રહ્યા છો તો એ કંઈક આ પ્રમાણેની 4 પેજની આવે છે. આ એક્સ્ટ્રા પુરવણી છે. એક્સ્ટ્રા પુરવણીનો ઉપયોગ પૂર્ણ થાય. તમને યાદ જ હશે, આમ તો આપણી સ્કૂલોમાં એક્ઝામ આપીએ ત્યારે તમે લખો જ છો કે મારી મેઇન પુરવણી 1 થઈ પ્લસ એક્સ્ટ્રા 2 થઈ, ટોટલ 3 થઈ. તમારે આમાં પણ લખવાનું આવશે. તમારા વિષય, સબ્જેક્ટ્સ, એનો કોડ, એની તારીખ, તમારી જવાબની ભાષા, આ બધામાં પણ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. મિત્રો, એક બીજી પુરવણી પણ મારી પાસે છે. જો કદાચ તમે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, 12 કોમર્સની વાત કરું તો, અને કદાચ ધોરણ 10ની અંદર વાત કરું તો ધોરણ 10ની અંદર સમાજ વિદ્યા, હે ને, તો એ દરમિયાનમાં આવી
અલગથી એક પુરવણી આપવામાં આવશે, જેમાં છેલ્લા પેજ પર કાં તો નકશો હશે કાં તો ગ્રાફ હશે, હે ને, જેથી કરીને તમારે કોઈ પ્રશ્ન ન ઊભો થાય ફ્રેન્ડ્સ. ઓકે, તો બસ આટલી જ માહિતી હતી મેઇન આ પુરવણીઓ સાથે, રિસિપ્ટ સાથે. અને હવે હું રજા લઈશ આપના તરફથી. બેસ્ટ ઓફ લક અગેન. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ખુશ્બુ પટેલ. આજે 19 વર્ષથી ચાલતા GTPLના પ્રોગ્રામ બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમ દ્વારા તમારા સમક્ષ બહુ જ બધી માહિતી, ઇન્ફોર્મેશન શેર કરવા માટે તમારી સામે ઉપસ્થિત થઈ છું. જેવી રીતના આપ સૌ જાણો છો કે ધોરણ 10 અને 12ના પરીક્ષામાં બહુ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો એ બધા દિવસોનો આપણે ઉપયોગ કેવી રીતના કરવો, કેવી રીતના આપણે સ્માર્ટ વર્ક કરવું, કેવી રીતના આપણે રિવિઝન કરવું, એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. જેમાં મેઇન ટૉપિક છે કે ઘણા બધા સબ્જેક્ટ એવા હોય છે કે જેમાં લોકોનું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે એ વિષય બહુ જ અઘરો છે. જેમ કે સાયન્સની વાત કરો તો ફિઝિક્સ સબ્જેક્ટ છે, કેમેસ્ટ્રી છે, 10thની વાત કરો તો સાયન્સ છે, મેથ્સ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મેં મારા કરિયરમાં એવા બધા પણ જોયા છે જે લોકો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, સાયન્સને રીડ કરીને ભણતા હોય છે. તો મારે એ લોકોને એવું કહેવું છે કે બધા વિષયો એવા નથી હોતા કે જેને તમે રીડ કરીને ભણી શકો. ઘણા બધા વિષયો એવા છે કે જેમાં તમારે બહુ બધા ઇક્વેશન્સ છે, સૂત્રો છે, ઘણા બધા ડેરિવેશન્સ છે, જે તમારે ઓલવેઝ લખીને પ્રેક્ટિસ કરવી જોઈએ. મતલબ કે રિટન પ્રેક્ટિસ વિલ બી મસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેટલી તમારી લખવાની પ્રેક્ટિસ વધારે હશે એટલું તમે બહુ સારું રિઝલ્ટ લાવી શકશો. તો લખીને પ્રેક્ટિસ કરવાનો મેઇન ઇમ્પોર્ટન્ટ ગોલ એ છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. જે પણ સબ્જેક્ટ તમે વાંચો છો એનો તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. બીજી વસ્તુ કે તમારા હેન્ડરાઇટિંગ સુધરશે, જેના કારણે તમે એક્ઝામમાં શું લખ્યું છે એ એક્ઝામિનરને પણ આરામથી વાંચી શકાય, તમે સારો એવો સ્કોર કરી શકો. બીજું કે લખીને પ્રેક્ટિસ કરવાનો મેઇન ઇમ્પોર્ટન્ટ ગોલ એ પણ છે કે તમે શું લખ્યું છે એ તમને પણ ખ્યાલ આવશે, સામે જે વાંચી રહ્યું છે એને પણ ખ્યાલ આવશે. બીજું કે કયા ક્વેશ્ચન પાછળ તમારે કેટલો સમય આપવો એનું પણ તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકશો. તો ફરીથી એ જ વસ્તુ કે રિટન પ્રેક્ટિસ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો બીજી વાત કરીએ કે રિવિઝનની, તો આપણે વાત કરી કે કેવી રીતના તમારે લખવું, ઓલ ધેટ. તો બીજું કે રિવિઝન કેવી રીતના કરવું, તો બધા વિષયોમાં ઘણા બધા ચેપ્ટર્સ એવા હોય છે કે જે ખૂબ જ અઘરા છે, ઘણા બધા ચેપ્ટર્સ એવા હોય છે કે જે ખૂબ જ ઇઝી છે, અને ઘણા બધા સબ્જેક્ટ એવા હોય છે કે જે ખૂબ જ મધ્યમ છે, કે તમને આવડે પણ છે અને નથી પણ આવડતા. તો તમારું એક ટાઈમ ટેબલ બનાવો ચેપ્ટર વાઇઝ કે તમારે પહેલાં કયા ચેપ્ટર્સ કરવા છે. તો મારું એક મંતવ્ય એ છે કે પહેલાં જે તમને નથી આવડતું, જે તમારા માટે ખૂબ હાર્ડ છે, એનાથી તમે શરૂઆત કરો. તો 2 દિવસ તમે હાર્ડ ચેપ્ટર પાછળ તમારો ટાઈમ બગાડશો તો તમને જે ચેપ્ટર્સ મધ્યમ છે એની કમ્પેરિઝનમાં તમે આવી ગયા. ધેટ મીન્સ કે હાર્ડ ટોપિક આખો નીકળી ગયો છે, મધ્યમ ચેપ્ટર્સ વધી ગયા છે. બાકીના 2-3 દિવસ તમે જે મધ્યમ છે, જે તમને આવડે પણ છે, જેમાં જે ટોપિકમાં તમારે થોડી વધારે પ્રેક્ટિસની જરૂર છે, તો 2-3 દિવસ પછી તમારું એ જે કોન્સેપ્ટ હતો એ તમારો આખો ઇઝીમાં આવી જશે. મતલબ તમારો જે કોઈ પણ સબ્જેક્ટ છે જે તમારા માટે ટફ પણ હતો પ્રિપેરેશન માટે અને એવરેજ પણ હતો, એ બધું તમારા માટે એક ઇઝી લાઇનમાં આવી જશે. ઓકે, તો આ વાત કરી આપણે રિવિઝનની. આગળ બીજી વસ્તુ એ છે કે પરીક્ષાની તૈયારીમાં બીજા ઘણા બધા પરિબળો એવા છે જે ઇફેક્ટ કરતા હોય છે, જેમાં મેઇન છે તમારી હેલ્થ. તમારી હેલ્થ સારી હશે તો તમને પરીક્ષાની પ્રિપેરેશન કરવામાં અને એની તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહેશે. બીજી વસ્તુ કે પરીક્ષાના એકાદ મહિના પહેલાં, 15 દિવસ પહેલાં તમારે એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે બહારની વસ્તુ ખાવાનું છે, જંક ફૂડ છે કે જે તમારા હેલ્થ માટે નથી સારું, એ બધું તમે અવોઇડ કરો. બીજી વસ્તુ કે અત્યારના બાળકો એમનો મોસ્ટ ઓફ ટાઈમ સોશિયલ મીડિયા છે, સોશિયલ એક્ટિવિટી છે, એક્સટર્નલ એક્ટિવિટી છે, એના પાછળ વેસ્ટ કરતા હોય છે. તો એક્ઝામનો જે 1 મહિનાનો ટાઈમ છે, 15 દિવસનો ટાઈમ છે, એ તમારે એ બધી એક્સટર્નલ એક્ટિવિટીમાં બગાડ્યા વગર તમારે તમારી પરીક્ષાની તૈયારી કરવાની છે, તો તમારું રિઝલ્ટ બેસ્ટ આવશે. બીજું કે આ બધા પરિબળોની સાથે સાથે તમારા ઘરનું એટમોસ્ફિયર એ પણ ખૂબ જ જરૂરી છે. તો મારી એમના પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે તમારા ઘરનું જે એટમોસ્ફિયર છે એ થોડું તમે શાંત અને હેપી રાખો, કે તમારું જે બાળક વાંચી રહ્યું છે એને એક્ઝામ રિલેટેડ ફિયર ના આવે. તો બધા બાળકો પોતપોતાની રીતે બેસ્ટ જ કરતા હોય છે, બટ પેરેન્ટ્સનું ઘણી વખત બહુ જ પ્રેશર આવે છે કે આનો છોકરો આટલું બધું વાંચે છે, પહેલાંનો છોકરો એટલું બધું વાંચે છે, મારું બાળક કાંઈ નથી કરતું. તો બાળક ત્યાંથી તમારું ડીમોટિવેટ થશે. તો બાળકોને ડીમોટિવેટ કરવાના બદલે તમે એને જેટલું મોટિવેટ કરશો એટલું જ તમારું બાળક ફિયરલેસ થઈને એક્ઝામ આપી શકશે અને સારી રીતે પ્રિપેરેશન પણ કરી શકશે. તો એના માટે મારે એક લાઈન એવી કહેવી છે
કે મહેનત ઇતની શાંતિ સે કરો કે કામયાબી શોર મચા દે. બીજું, આ આપણે વાત કરી એક્ઝામ પહેલાંની, પણ એક્ઝામમાં શું, તો જેવી તમારી હાથમાં હોલ ટિકિટ આવે છે તો તમે એ વસ્તુનું ધ્યાન રાખો કે તમારી ઘણી બધી માહિતીઓ એવી છે જે તમારે ક્રોસ ચેક કરવાની હોય છે. જેમ કે તમારું નામ છે, તમારું સીટ નંબર છે, તમારી એક્ઝામનું સ્થળ છે, કઈ ડેટ છે, કયો સબ્જેક્ટ છે. અગર પોસિબલ હોય તો એક્ઝામના 1-2 દિવસ પહેલાં જે જગ્યા પર, જે શાળામાં તમારો નંબર આવ્યો છે એ જગ્યાની તમે મુલાકાત લો, તો તમને પણ આઈડિયા આવશે કે તમારું થોડું ઘણું ફિયર પણ જતું રહેશે. બીજી એક વસ્તુ કે પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે સ્માર્ટ કેલ્ક્યુલેટર છે, ઇલેક્ટ્રિક વોચ છે, તમારી સ્માર્ટ વોચ છે, એ બધું ત્યાં અલાઉ નથી હોતું. તો જાણતા કે અજાણતા તમારા પાસે ફોન કે સ્માર્ટ વોચ ન આવી જાય એનું પણ તમે ખાસ ધ્યાન રાખો. એક્ઝામમાં ઉપયોગમાં લેનારા તમારા પેપર પેડ છે, પેડ, તમારું પાઉચ, કંપાસ બોક્સ, વોટર બોટલ, આ બધી જ વસ્તુ ટ્રાન્સપરન્ટ હોવી ખૂબ જ જરૂરી છે. તો તમે એક એનું પણ ધ્યાન રાખો. તમારે એક્ઝામમાં જે વસ્તુની જરૂર છે, પેન, પેન્સિલ, રબર, ઇરેઝર, એ એક્ઝામમાં એકબીજા સાથે શેર નથી કરી શકતા. તો તમારે જેટલી પણ વસ્તુની જરૂર છે એ બધી જ તમે તમારી સાથે રાખો. બીજું કે પરીક્ષા ખંડમાં એન્ટર થયા પછી શું કરવું, તો પહેલી વસ્તુ કે એક્ઝામના 2 કલાક પહેલાં તમે ત્યાં આવી શકશો. તો તમારી જગ્યા પર જેવા તમે પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો તો તમારી જગ્યાની આજુબાજુ પહેલાં ક્રોસ ચેક કરો કે જાણતા અજાણતા પણ કોઈની કાપલી પણ નથી રહી ગઈ કે કોઈ એવું સાધન નથી કે જેના કારણે આગળ જતાં તમે પણ ફસાઈ શકો છો. બીજું કે તમને ક્વેશ્ચન પેપર વાંચવા માટે 15 મિનિટનો સમય મળે છે તો એને બીજે ક્યાંય વેડફ્યા વગર તમે ક્રોસ ચેક કરો કે તમને કઈ કઈ વસ્તુ એમાંથી આવડે છે. ઘણીવાર પેપર લેન્થી પણ હોય છે, ઘણીવાર પેપર ઇઝી પણ હોય છે. તો મેં આગળ વાત કરી એમ કે જેટલી રિટન પ્રેક્ટિસ હશે એટલું તમે ઇઝીલી પેપરને લખી શકશો. તો અહીંયા તમારી રિટન પ્રેક્ટિસનો મેઇન ઇમ્પોર્ટન્ટ ગોલ છે કે અગર પેપર લેન્થી છે તો તમારે શું કરવાનું છે કે કેટલા ક્વેશ્ચન પાછળ તમારે કેટલો સમય બગાડવાનો છે, કેટલો સમય તમારે ઉપયોગમાં લેવાનો છે, એનું તમને ટાઈમ મેનેજમેન્ટ પણ આવડવું જોઈએ, જેના કારણે અગર લેન્થી પેપર છે તો બાકી ના રહી જાય. બીજી એક વસ્તુ એ છે કે જ્યારે પણ ક્વેશ્ચન પેપર હાથમાં આવે છે એમાં બહુ જ બધા એમસીક્યુઝ હોય છે. તો એમસીક્યુમાં એબીસીડીની સાથે સાથે એના આન્સર્સ પણ લખો. નથિંગ ઓનલી એબીસીડીઝ, એબીસીડી લખવાનો કંઈ મતલબ નથી. તો એબીસીડીની સાથે સાથે તમે તમારા આન્સર પણ લખવા જરૂરી છે. બીજું કે ન્યૂ સેક્શન ઓલવેઝ ન્યૂ પેજથી જ સ્ટાર્ટ કરો. તમને જે પણ માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે એના સ્ટેપ બાય સ્ટેપ્સ લખો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ એવું પણ હોય છે કે વધારે પેજ ભરીશું તો આપણને વધારે માર્ક્સ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, એવું નથી હોતું. 2 માર્કના ક્વેશ્ચન છે, 3 માર્કના છે, 4 માર્ક્સના છે, તો તમે જેટલા સ્ટેપ્સ લખશો એના અકોર્ડિંગ તમને માર્ક્સ મળશે. ધેન વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એકેડેમિક એક્ઝામ. થેન્ક યુ સો મચ. હેલો સ્ટુડન્ટ્સ, હું સોનાલી નાઈક આજે GTPLના બ્રિલિયન્ટ ટિપ્સ, જેને 19 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે, એના માધ્યમથી બોર્ડની પરીક્ષાથી રિલેટેડ અમુક બહુ જ મહત્ત્વના મુદ્દાઓ તમારા જોડે ડિસ્કસ કરવા માગું છું. આ બહુ નાની નાની બાબત છે પણ બહુ જ મહત્ત્વની બાબત છે. તમે આ બધા મુદ્દાઓ ઉપર ધ્યાન આપશો તો તમે બહુ સ્મૂથલી બધા પેપર પણ આપી શકશો અને બહુ સારા માર્ક પણ સ્કોર કરી શકશો. હું સૌથી પહેલે વાત કરું છું પરીક્ષાના 1 દિવસ પહેલાંની, આગલા દિવસની. તમારે આગલા દિવસે તમારું જો એક્ઝામિનેશન સેન્ટર છે એની વિઝિટ કરીને આવવાનું. એના પાછળ કારણ એ છે કે તમે જો 1 દિવસ પહેલે જ ત્યાં જઈને આવશો તો પરીક્ષાના દિવસે તમારું ટાઈમ નહીં બગડે એ સ્થળ શોધવામાં, અને તમે સમયસર ત્યાં પહોંચી શકો. એ જોઈ લેવાનું ઘરથી પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કેટલું ટાઈમ લાગે છે, અને એ હિસાબે પછી તમારે પરીક્ષાના દિવસે નીકળવાનું. પરીક્ષાના સ્થળ પર સમયસર પહોંચવાનું એ બહુ અગત્યનું છે. હવે ફોર એક્ઝામ્પલ, તમારી પરીક્ષાનો ટાઈમ 3 વાગ્યાનું છે તો 2:30 વાગે પરીક્ષા સ્થળ ઉપર એન્ટ્રી શરૂ થઈ જશે, એટલે તમારે એના પહેલાં પહોંચી જવાનું. એ તમે સમયસર ત્યારે જ પહોંચી શકો જ્યારે તમે 1 દિવસ પહેલે સ્થળની વિઝિટ કરી લેશો. બીજી વાત, જનરલી શું થાય, સ્ટુડન્ટ જ્યારે પરીક્ષા આપવા જાય તો સ્કૂલ યુનિફોર્મ નથી પહેરતા, નોર્મલ કપડાં પહેરીને જાય છે. એટલે એ વખતે એ ધ્યાન રાખવાનું કે તમારે બહુ ફેશનેબલ કપડાં નહીં પહેરવાના. તમારે એકદમ કમ્ફર્ટેબલ જે ક્લોથ્સ હોય એ પહેરવાના. એનાથી શું થાય
કે તમે પરીક્ષા ઉપર તમારે જે ટોપિક છે એના ઉપર ધ્યાન આપી શકો. અમુક ટાઈપ છોકરાઓ આટલું વિચિત્ર કપડાઓ પહેરીને આવે છે કે પરીક્ષા કરતાં એમનું વધારે ધ્યાન એમના કપડાં ઉપર હોય. એટલે એકદમ સામાન્ય, બહુ જ કમ્ફર્ટેબલ હોય આવા કપડાઓ પહેરીને આવવાનું. હવે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ તો તમારે શું લઈ જવાનું? તમારે લઈ જવાનું છે તમારું રાઇટિંગ પેડ અને એક પાઉચ અને પાણીની બોટલ. તમારું રાઇટિંગ પેડ એ પણ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, તમારું પાઉચ એ પણ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, અને શક્ય હોય તો પાણીની બોટલ પણ તમે ટ્રાન્સપરન્ટ જ વાપરો, એટલે પરીક્ષા સ્થળ ઉપર તમને કોઈ રોકશે નહીં. હવે તમારું જે પાઉચ છે એમાં તમને શું લઈ જવાનું છે? સૌથી મહત્ત્વનું જે તમને મૂકવાનું છે એના અંદર એ છે તમારું હોલ ટિકિટ. અને હોલ ટિકિટમાં પણ યાદ રાખજો, તમારે ઓરિજિનલ હોલ ટિકિટ રાખવાનું છે. અમુક ટાઈમ સ્ટુડન્ટ ઓરિજિનલ હોલ ટિકિટ ઘરે મૂકે છે અને ઝેરોક્સ લઈને આવે છે. ઝેરોક્સ જે હોય એના ઉપર એન્ટ્રી નથી મળતી, એટલે ખાસ યાદ રાખો, ઓરિજિનલ હોલ ટિકિટ જ લઈને જવાનું. પાઉચમાં તમારે લઈ જવાનું છે તમારું પેન, પેન્સિલ, રબર, શાર્પનર, સ્કેલ, જે પણ જરૂરી વસ્તુઓ છે એ બધું મૂકવાનું. અનનેસેસરી ચીજે બિલકુલ એવોઇડ કરવાની, એ તમારે પાઉચમાં નહીં રાખવાનું. હવે એમાં પણ એક મહત્ત્વનું પોઈન્ટ એ છે કે સ્ટુડન્ટને જ્યારે લખવાનું હોય એમને બ્લુ કલરનું પેન જ વાપરવાનું હોય આન્સર લખવા માટે. તમને કોઈ પોઈન્ટને હાઇલાઇટ કરવું હોય તો એના માટે તમારે બ્લેક પેન્સિલ વાપરવાની, અને તમને MCQ OMR શીટમાં જો લખવાના હોય તો એના માટે તમારે બ્લેક બોલપેન વાપરવાનું હોય. પણ એના સિવાય બીજા કોઈ પણ કલરના પેન કે પેન્સિલ વાપરવાની પરમિશન હોતી નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે તમે એક પેનથી પેપર લખવાનું શરૂ કરું એ વાત ધ્યાન રાખો કે એ જ પેનથી આખું પેપર લખવાનું. જો તમે વચ્ચે વચ્ચે પેન બદલશો તો તમારી હેન્ડરાઇટિંગમાં પણ થોડું ફેર પડશે અને એના લીધે પ્રોબ્લેમ થઈ શકે. એટલા માટે જ્યારે એક પેનથી શરૂ કરો એનાથી જ આખું પેપર કમ્પ્લીટ કરવાનું. બીજું, જ્યારે તમે ટાઈમસર પહોંચી જશો, અંદર એક્ઝામ હોલમાં જશો, બેસી જશો આપની જગ્યા ઉપર. ટાઈમસર પહોંચવાથી એ થશે કે તમે જ્યારે આપની જગ્યા ઉપર ટાઈમસર પહોંચી જશો તો તમે એ જગ્યા જોડે થોડું યુઝ ટુ થઈ જશો, કમ્ફર્ટેબલ થઈ જશો, એટલે પરીક્ષા આપવામાં પછી તમને કોઈ તકલીફ ના પડે. તમને જેમ પેપરનું ટાઈમ થઈ જશે તમને આન્સર શીટ આપવામાં આવશે અને ક્વેશ્ચન પેપર આપવામાં આવશે. સૌથી પહેલે તમારે આન્સર શીટમાં બધી વિગત સરખી રીતે ભરવાની. જે પણ ડિટેલ્સ એમાં પૂછી છે બધું વ્યવસ્થિત રીતે લખવાનું. તમારું રોલ નંબર એ તમારે અંકમાં લખવાનું, શબ્દોમાં લખવાનું, કેન્દ્ર નંબર, વિષયનું નામ, વિષયનું કોડ, અને બધું હોલ ટિકિટમાં આપેલું જ હોય છે, એમાંથી જોઈને જ તમારે લખવાનું. સ્પેશિયલી 10મા ધોરણના છોકરાઓ જો પહેલી વાર આ બોર્ડની પરીક્ષા આપે છે, તમને જો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પોઈન્ટે જો સમજમાં ના આવતું હોય તો ત્યાં સુપરવાઇઝરને પૂછી લેવાનું, પણ આન્સર શીટમાં જે વિગત છે એ ભરવામાં કોઈ ભૂલ કરવાની નહીં. તો સૌથી પહેલે એ બધી ડિટેલ્સ વ્યવસ્થિત લખી રાખવાની. એના પછી તમને જે ક્વેશ્ચન પેપર મળ્યું છે એને વ્યવસ્થિત વાંચવાનું. તમને ટોટલ 15 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે આન્સર શીટમાં વિગત લખવા માટે અને ક્વેશ્ચન પેપર વાંચવા માટે. ક્વેશ્ચન પેપર કેમ વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું? કારણ અમુક ટાઈમ અમુક છોકરાઓનો કોઈ પ્રશ્ન હોય એને વ્યવસ્થિત કમ્પ્લીટ નથી વાંચતા, અડધું જ વાંચે અને પછી જાતે જ એઝ્યુમ કરી લે કે આ પૂછ્યું છે. તો બની શકે કે જે પૂછ્યું છે તમે લખતા જ નથી, તમે બીજું જ કોઈ આન્સર લખી રહ્યા છો. એટલે બહુ જરૂરી છે કે ક્વેશ્ચન પેપર સરખી રીતે વાંચવાનું, ક્લિયર કરી લેવાનું કે શું પૂછવામાં આવ્યું છે અને એના પછી જ લખવાની શરૂઆત કરવાની. હવે વાત છે પ્રેઝન્ટેશનની. I always say, what you are writing is not only important, how you are writing your answer is equally important. તમે જે આન્સર લખી રહ્યા છો, એ જે કન્ટેન્ટ છે એ તો મહત્ત્વનું છે જ, પણ તમે આન્સર કેવી રીતે લખી રહ્યા છો એ પણ બોર્ડની પરીક્ષામાં બહુ જ મહત્ત્વનું હોય છે. કેટલું વ્યવસ્થિત રીતે પોઈન્ટ વાઇઝ તમે લખી રહ્યા છો, ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ તો એને હાઇલાઇટ કરી રહ્યા છો. જેટલું સિસ્ટમેટિક લખશો, નીટ એન્ડ ક્લીન પેપર હશે, જેટલું તમારું પ્રેઝન્ટેશન સારું હશે, એટલું તમારે વધારે સારા માર્ક આવવાના ચાન્સીસ રહેશે. પછી જે તમારું ધ્યાન રાખવાનું છે હેન્ડરાઇટિંગ. જો બધા સ્ટુડન્ટની હેન્ડરાઇટિંગ સારી હોય એ જરૂરી નથી, પણ અમારી હેન્ડરાઇટિંગ જે છે એ એલિજિબલ હોવી જોઈએ, વાંચવા લાયક હોવી જોઈએ. એ પણ બની શકે કે તમે બહુ જ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો, બહુ જ પરફેક્ટ કન્ટેન્ટ લખી રહ્યા છો,
પણ તમારી હેન્ડરાઇટિંગ જો વાંચવા જેવી નહીં હશે તો તમારું કન્ટેન્ટ કેટલું પણ પરફેક્ટ હોય, ટીચર તમને સારા માર્ક નહીં આપી શકે. એટલા માટે હેન્ડરાઇટિંગનું બહુ જ ધ્યાન રાખવાનું. બીજો એક જે મુદ્દો છે, અમુક સ્ટુડન્ટની આ કમ્પ્લેન્ટ હોય છે કે એમનું પેપર સમયસર નથી ફિનિશ થતું, એમની રાઇટિંગ સ્પીડ ઓછી હોય છે. તો એમાં હવે તમારે એ ધ્યાન રાખવાનું, રાઇટિંગ સ્પીડ કેમ નથી તમારી? કારણ તમે પેપર લખવાની પ્રેક્ટિસ કરી નથી. તો પેપર લખવું બહુ જ અગત્યનું છે. તમારે હવે એક આવી રીતનું પ્લાનિંગ જ કરવાનું કે ઓછામાં ઓછું રોજનું કોઈ પણ એક વિષયનું 3 કલાકનું પેપર લખવાનું. પેપર લખો તો એનાથી શું થાય? ઓફકોર્સ તમારું માર્ક્સ વધશે, કારણ તમારી પ્રેક્ટિસ થાય છે, અને પ્લસ તમારી સ્પીડ પણ વધશે, જેના લીધે તમે 3 કલાકમાં તમારું પેપર ફિનિશ કરી શકશો. પછી સોશિયલ મીડિયાથી તમારે ડિસ્કનેક્ટ થવું પડશે. મોબાઈલથી દૂર થવું પડશે. મોબાઈલ જોડે રાખવાનું જ નહીં. તમારી રૂમ, તમારું ટેબલ, તમારી બુક્સ, બસ એના સિવાય બીજું કશું નહીં. મોબાઈલ આટલું દૂર હોવું જોઈએ કે તમારે નોટિફિકેશન પણ ના સંભળાય. તમે જો મોબાઈલ દૂર નહીં રાખો અને વારંવાર મોબાઈલમાં જોશો, એ બટ નેચરલ તમે તમારે ભણવા ઉપર ફોકસ નહીં કરી શકો. એટલા માટે સોશિયલ મીડિયાથી તમારે બિલકુલ ડિસ્કનેક્ટ થવું પડશે. અને બીજું અને છેલ્લું મુદ્દો જે છે કે તમારે બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવાનું. અમુક છોકરાઓ શું કરે, જે મેઇન સબ્જેક્ટ્સ હોય એને વધારે ધ્યાન આપે અને અમુક સબ્જેક્ટને બહુ ઓછું ધ્યાન આપે. પણ એનાથી શું થશે? ઓવરઓલ તમારા પર્સન્ટેજ તો ઘટી જ જવાના છે. એટલે બહુ જરૂરી છે કે તમે બધા સબ્જેક્ટને સરખું ન્યાય આપો, બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો અને એવી રીતે તૈયારી કરો. મારું વિશ્વાસ છે તમારી બધાની બહુ સારી રીતે તૈયારી થઈ રહી છે. થોડા દિવસ હજુ બાકી છે તો થઈ જ જશે. પોતાનામાં કોન્ફિડન્સ રાખો, તમે બહુ જ સરસ કરવાના છો અને તમારા બહુ જ સારા માર્ક્સ આવવાના છે. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.